જય ઈસુ. સંતોની કેડીઓમાં બધાને સુસ્વાગત. માંથી 5-8 કહે છે, ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. આજે 24મી ઓગસ્ટ સંત બર્તોલમી જે પ્રેષિત હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત બર્તોલમી કાના ગામના વતની હતા. યોહાન કૃત શુભ સંદેશમાં જુઓ, આ એક સાચો ઇસરાયેલી આવે છે, એનામાં લગારે કપટ નથી કહીને ઈસુએ નતાનિયેલને આવકાર્યો હતો. એ જ આ બર્તોલમી. ફિલિપ તેઓને પ્રભુ ઈસુ પાસે દોરી લાવ્યા હતા. ઈસુનો ભેટો થતાં જ તેણે, ગુરુ, આપ ઈશ્વરના પુત્ર છો, આપ ઇસરાયેલના રાજા છો, એમ કહીને શ્રદ્ધાનો એકરાર કર્યો હતો. અને ઈસુની પાછળ બધું છોડી ચાલી નીકળ્યા હતા. એવું મનાય છે કે તેમણે આર્મેનિયામાં શુભ સંદેશની ઘોષણા કરી, ત્યાં જ શહીદ થયા. તેઓ 12 પ્રેષિતોમાંના એક હતા. ઈશ્વરના પુત્ર કહી સૌ પ્રથમ ઈસુમાં શ્રદ્ધાનો એકરાર કરનારામાંના તેઓ એક હતા અને પ્રભુ ઈસુના વફાદાર શિષ્ય બની રહ્યા. શ્રદ્ધાને આપણે પ્રભુ ઈસુ અને ધર્મસભા પ્રત્યેની વફાદારીમાં પ્રગટ કરી જગત સમક્ષ પ્રકાશરૂપ બની રહીએ. હે પિતા પરમેશ્વર, તમારા પ્રેષિત બર્તોલમી શ્રદ્ધાના બળે આખર સુધી ઈસુ પ્રત્યે અડગ અને નિષ્ઠાવાન રહ્યા. એવી શ્રદ્ધાનું બળ અમારા દિલમાં પ્રગટાવો. એમને વિનંતીઓને પ્રદાવે તમારી ધર્મસભા આ ભવસાગરમાં તમામ પ્રજાઓ આગળ મુક્તિની દીવાદાંડી બની રહો. પ્રણામ રહ્યા, કૃપાતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત ઉત્તર સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.